નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 24/8/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મિત્રો, શ્રાવણનો સોમવાર છે તો શિવજીની પૂજા અચૂક કરજો. ભગવાનને દૂધ પાણીથી અભિષેક કરો, મધનો અભિષેક કરો, બિલીપત્ર અવશ્ય અર્પણ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વિવાદિત વસ્તુમાં આપણે પડવું નહીં. પછી કોઈ પણ વાત હોય એમાં ભાગ નહીં લેતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પતિ પત્નીના સંબંધોને મજબૂત કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને ભગવાન શિવ અને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ. શું નથી કરવું? મિત્રો, આજે કોઈ પણ પશુ પક્ષીને હાનિ નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને બિલીપત્ર ધંતુરો ચડાવવા જોઈએ અને થોડી ખીર બનાવીને નાની નાની દીકરીઓને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારની ખોટી આશા કોઈની પણ પાસે રાખવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે દૂધનું દાન ગરીબોમાં કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પાણીનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે? સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને માતા પાર્વતીના આશીર્વાદ પણ તમારે લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં નહીં ચલાવતા અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? ભગવાનને બિલીપત્ર અવશ્ય અર્પણ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને એક મુઠ્ઠી અક્ષત ભગવાનને ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સરકારી કામમાં સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધ અને મધ ભેગા કરી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ભગવાનનું લાલ ચંદનથી લાલ ફૂલથી પૂજન કરવું જોઈએ. શું નથી કરવું? મિત્રો, આજે કોઈની પણ નિંદા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘરની વડીલ વ્યક્તિઓનું ધ્યાન રાખવું જોઈએ અને એમાં પણ ઘરની વડીલ સ્ત્રીઓનું ધ્યાન અવશ્ય રાખજો. શું નથી કરવું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ.
મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. કોઈ મજૂરોને ખીર ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ જૂની વિવાદિત પ્રોપર્ટી ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ અને શક્ય હોય તો આજે સાંજે કોઈ શિવજીના મંદિરે જઈને દર્શન કરી આવજો. શું નથી કરવું મિત્રો? પ્રસાદ માંગીને નહીં ખાતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે શક્ય હોય તો ચાંદીના વાસણોનો ખાવા પીવા માટે ઉપયોગ કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ અપશબ્દ નહીં બોલતા. તો આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.